જય દ્વારકાધીશ ભાઈ બધાને કેમ છે એની મને ટાઈટ પડે હે એને ટાઈટ કેવી પડે હે તું વાતું આમ બોલ તું વાત જવા બહુ પડે બહુ ભાઈ જવા વિડિયો ભાઈ હાલો કાઢ્યો કાઢી ચલા તો આપણે આવ્યા આજે તમે શોર્ટ વ્લોગમાં જોયું ના જોયું ખબર નહીં તો આપણે આવ્યા છીએ ક્યાં આરજે રાજસ્થાન તો ભાઈ હોટલ તો આ મળી છે આપણે ના તમે વ્યૂ સનરાઈઝ થઈ છે હમણાં તમે આ જોઈ લો ને આ બધું આ સામાન કાઢવું પેલા સામાન ક્યાં ગયો નીકળી ગયો સામાન નીકળી ગયો હાલો ભાઈ એન્ટર થતા અહીં શું છે કેવું છે પછી અંદર ખબર પડે ચાવી નાખ તું ફટોફટ ફેરો આજે ભાઈ બહુ થાકી ગયા છે ઉજાગરો એટલો થયો છે ને અમે આખી રાત જાગ્યા છે આખી રાત તો ભાઈ રૂમ તો કંઈક આવા મળ્યા છે મને જ લાગ્યું કંઈક આમ મોટા મોટા હે પણ આમાં તો કંઈ મોટા બટા એવું લાગતું તો હે નહીં ભાઈ મળી ગયો નહીં સારું થયું અત્યારે સવારમાં મળી ગયા નહીં સારું અત્યારે બધા મળી જ જાય ડોફા તો ભાઈ તમે ઉપરનો વ્યૂ તો જો તમે ખાલી એ કપડાં સુકે તે ઇગ્નોર કરી દો આ જો તમે સનરાઈઝ થઈ છે હમણાં બાકી આ તમે વ્યૂ જો નીચે કપડાં સુકે છે ભાઈ આના દેખાડે આખો પહાડી ઇલાકો આવી ગયો બહુ મસ્ત મજાનો વ્યૂ છે તો ભાઈ હું તો આવી ગયો છું મારા રૂમમાં એક જણો તો વોશરૂમમાં ને એક જણો ક્યાંય રિસેપ્શનમાં કંઈક બેડનું કંઈક કરે છે ફોન રૂમે બી હોય તો ભાઈ કામ આવી ગયું ચાલો આપણો ભાઈ નીચે છે જરીક તો યાર આટલો નીચે ફોન જશે રસ્તા આપણે બ્રશ તો કરીને ને એક વાત કહું તમને આ ગાડલું હોય ને એમાં નીચે સ્પ્રિંગ ફિટ કરેલા હે આપણે આમ જમ્પિંગ ઝપક કરવું આપણે કરીએ હાસીને પગ તો રાખા નહીં ઉપર આ ગાડલા જેવો નથી જો આ ગાડલું એકદમ કોટનનો સોફ્ટ છે આની પર આપણે પગ મૂકીએ તો આમ જોતા અંદર વહી અહીંયા સ્પ્રિંગ ફિટ કરેલા હે આમાં અંદર કાંઈ ખબર પડે આપણે ઊભી ખબર પડે કે નીચે સ્પ્રિંગ છે તો બ્રશ કરી લઈને પછી અહીં નાસ્તો કરવા અમે તો જાય છે નીચે નાસ્તો કરો ઓલા બધાને ઉજાગરો હોય ને અમે તો એક ગાડીમાં મસ્ત નીંદર મારી લીધી છે એટલે અમે જઈએ કંઈક નાસ્તો કરવા નીચે બાકી બધા ઉપર રૂમમાં ઉપર તો જાય નીચે જઈને ખબર પડે કે હું નાસ્તામાં છે એટલે પૌવા નથી ખાવા પૌવા ખાવા રાજસ્થાનની ઉદયપુરની ગલીઓમાં અમે રખડીએ તો છીએ પણ એ કાંઈ નાસ્તાની સ્ટોલો નથી મળતી હતી બધી દુકાન ક્યાંય નથી દુકાનો તો બધી બંધ પડી છે પણ હવે આગળ જઈએ જોઈએ હવે જો કંઈક મળી જાય તો સારી બાકી તો દુકાનો તો બધી બંધ છે આપણે છે ને એકવાર મેપ ચેકઆઉટ કરી લઈ મેપમાં નાસ્તાની સ્ટોલું ના બતાડે નાસ્તાની સ્ટોલું તો ના બતાડે માર ભાઈ પણ ટૂંકમાં ચેકઆઉટ કરી લઈએ આપણે હાઈવે બાજુ જઈતા છીએ પણ આગળ કાંઈ છે તો ખરી ને એમ હા ભાઈ અમને બીજું કંઈ તો ના દેખાણું પણ આ ફ્રૂટ દેખાઈ ગયા હમણાં આપણે વાં જાય આગળ આને કંઈક નાસ્તો દેખાણો હોય જોઈએ હવે હું દેખાડું બસ સવારમાં અમે તો ચા નાસ્તો લઈ લીધો બાકી ચા બહુ ગરમ છે એટલે પછી હું તો સારી એને તો ક્યારની લઈ લીધું નાસ્તો લઈ લીધું ચા લઈ લીધું તો ભાઈ નાસ્તો બાસ્તો કરીને હવે નીકળી ગયા છે હોટલ બાજુ હવે હોટલે જઈ જરીક આરામ કરીને ને પછી જઈએ જોઈએ ક્યાં જવાનું થાય તો આપણે હોટલ પાસે આવી ગયા છીએ સનરાઈઝ થઈ ગયો છે પૂર્ણ ભાઈ ઉપર આવીને એવી મજા આવે ને અમારે ગુજરાતમાં શું હોય ખબર છે આપણા ગુજરાતમાં આપણા ગુજરાતમાં આવો તડકો હોય ને એટલે લૂ પડતી હોય ગજબની અહીંયા બહાર નીકળીએ એટલે ઠંડા રાખો આખો ઠંડા રાખ આ જોતા આ બધું ફોગ છે ફોગી મોર્નિંગ અરે ઠંડી મસ્ત મોર્નિંગ છે તો હાલો ભાઈ નાઈ ધોઈને આપણે થઈ ગયા છે રેડી અહીંયા બેઠો છે અહીંયા ઊભો છે બીજા હજી નાય છે અત્યારે તો આ બધા ડિસ્કસ કરે છે કે ઉદયપુરમાં ક્યાં જવું આ જેસલમેર જયપુર એ બાજુ ભાઈ આજે નીકળવા બધા ડિસાઈડ કરે છે કે આજે ઉદયપુરમાં ક્યાં ક્યાં ફરવા જેવું લોકેશન છે ને ક્યાં ક્યાં જવું કઈ ભાઈ પ્લાનિંગમાં બહુ જ મોટે પાયેનો ચેન્જીસ થયો છે કે હવે તમે આગળ જોજો તમે કયો ચેન્જીસ થયો છે ને દ્વારકા વાળો કરે ઠીક હવે ના હે આ ભાઈ પ્લાનિંગ આવું જોવું જોઈએ હાલતા ચાલતા પ્લાનિંગ થઈ જવું જોઈએ સરપ્રાઈઝ હો કોઈ કહેવાનું નહીં હજી મેં નથી કીધું કે અહીંયા હું કરીએ છીએ અહીંયા પ્લાનિંગ કરતા હતા આપણે અહીંયા પ્લાનિંગ કરતા હતા જો આ મીટિંગ રૂમ હતો અમારો કોઈને કહેવાનું નથી
બહુ પીકને પૂરો થયું ને. અમે આવી ગયા છે કરણી માતા. આ લેક કઈ છે? હે આ લેક કઈ છે? કઈ? દૂધતળા. હે તળા દૂધતળાઈ દૂધતળાઈ લેક. ભાઈ બહુ જ સુંદર મજાની લેક છે. નજારો તા જો. 1 મિનિટ 1 સેકન્ડ. આવ્યું બાંધ ભૂલી જા. હા ભાઈ આ નજારો ક્યાં જોવા મળે? તું વિચારતા ખરી આ નજારો ક્યાં જોવા મળે? જોતા ખરી. ફોટોસ પાડવા ને? અરે घर में पाड़ी लो तो फोटो हाली आती ना उना सांदड़ी दे. સેશન નટકો તો હું આ કેમેરાના થેલા હાચવીને થાકી ગયો. જોઈ લે હાજી આને પાડવો હે. અહીંયા હું થેલા હાચવીને થાકી ગયો ને આ ફોટોસમાં નવરા નથી થતા. લે હું તને એક કરું છું મસ્ત લઈ લઉં. તો શું કરે યાર, ફોટોસ જ આવા આવે છે ને મસ્ત. એટલે પછી બીજું કાંઈ થાય નહીં, આપણે તો રેવાય નહીં. જોતા કઈ લોકેશન તો જો તમે, એક નંબર છે. ટ્રાફિકમાં ફસાણા છીએ એટલે વાત જવા દો તમે. આવો અરે તમે એમ વિચારતા હો તો ભાઈ તમે એમ વિચારતા હો કે હમણાં તમે ગાડીમાં હતા એટલી વારમાં અમે રોડ ઉપર કેમ આવી ગયા? ભાઈ આવી જ જાય ને, કારણ કે ટ્રાફિક તો જો ગાડીઓ રાખવાની પાર્કિંગ જ હતી નહીં. પાર્કિંગ ગોતવા માટે બસ શું કહેવાય ગાડી રાખવી પડી બહુ દૂર, એટલે પછી રોડ ઉપર આવી ગયા અમે. હવે હાલીને જઈએ ગાર્ડન. તો ભાઈ આમાં જવા માટે તો આપણે સૌથી પહેલાં લેવી પડશે ટિકિટ લઈ લઈએ પછી જવાનું. બાકી અહીંયા નજારો તો જો તમે, આ શું નજારો છે આ જોતા ખરી તમે. ગ્રીનરી બધી બાજુ ગ્રીનરી છે. હવે અહીંયાથી ટિકિટ લઈએ પછી અંદર જઈને અંદર શું છે એ અમને પણ નથી ખબર. હવે કોઈ દી હું પહેલી વાર આવ્યો છું. ભાઈ ટિકિટ તો મળી ગઈ ને હું આ ફાટી ગઈ. હવે આગળ જઈએ, આગળ શું જોવાનું છે કે શું છે, ફોન અલાઉડ છે કે નહીં એ પણ ખબર નથી. હવે જોઈએ. તો આ આપણી ગાર્ડનમાં એન્ટ્રી થઈ ગઈ ને આપણું સ્વાગત જો કેમ કર્યું છે. હા પાણીથી ભાઈ એટલે કેમ પિચકારી ઉડે છે ભાઈ. હસીન નજારો છે તમને શું લાગે જોતા? બહુ મસ્ત જગ્યા છે. તો અહીંયા ઘણું બધું મટીરિયલ વેચાય છે. તમારે કંઈ લેવું હોય ને તો ખરીદી કરવી તો એ થઈ જાય. ઓહ અંદર ફાઉન્ટેન થાજો તમે, અંદર ફાઉન્ટેન થાજો. આનો બ્લોગ હાલે હે જોઈ લે. હે આમ કેમેરો તો આમ કર. કેમેરો તો આમ. તો આ થઈ ગયો આપણી બીજા ગેટની એન્ટ્રી. તો આ ભાઈ અંદર તો કંઈક આવું નજારું છે. હવે આ ત્રીજો ગેટ. હવે અહીંયા તો બધામાં ગ્રીનરી જ દેખાય છે. આમાં આગળ ફાઉન્ટેન છે એટલે આમાં ફાઉન્ટેન જ નથી ફૂટતા. ફાઉન્ટેન જ છે જોઈ લે ને, પાણીના ફુવારા ઉડે. પાણીના ફુવારા કે ને ફાઉન્ટેન કરશો. અમે દેશી માણસો છે, ફાઉન્ટેન અમને એકચ્યુઅલી ખબર ન હોય. અચ્છા આ તો જો બધું સારું છે. ઓ ભાઈ એન્ટ્રી કેમ છે? એવું આમ છીએ ખાલી અહીંયા તો ભાઈ બધી જગ્યાએ પાણી છે. પાણી જ છે. જો તો કઈ નજારો પણ બહુ મસ્ત છે. ઓલા સ્ટોરેજ ફૂલ થઈ ગયો, બિચારાનો બ્લોગ અધૂરો થઈ ગયો. કાંઈ વાંધો નહીં. હાલો હવે જવું છે કે ભાઈ? અમે જતા હતા પણ આ જોયું ફોરેનર કેટલા બધા છે. હવે માન બધું ફરીને બહાર નીકળ્યા ને હવે નીકળવું છે જયપુર બાજુ. હવે કાલે જયપુરથી બીજી જગ્યાએ જવાનું છે એ હવે નેક્સ્ટ વ્લોગમાં. બાકી આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ આપણે. અહીંયા જ પૂરો કરીએ. પૂરો કરશું. અહીંયા જ વિરામ આપીએ. ફૂલ થઈ ગયું. એક બીજો ઓપ્શન નથી.